નવસારી જિલ્લામાં હાલ અનેક વેપારીઓ દ્વારા આરબીઆઈએ ચલણમાં મૂકેલી ચલણી નોટ અને સિક્કાઓ સ્વીકારવામાં આવી રહ્યા નથી. જો વેપારી સિક્કા અને નોટ ન સ્વીકારે તો તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ શકશે. આ અંગે આઈપીસીમાં જોગવાઈ કરેલી છે. દેશમાં વિવિધ ચલણી નોટો સરકાર દ્વારા નાણાકીય વ્યવહાર માટે ચલણમાં મૂકવામાં આવી છે, પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં નાની રકમની ચલણી નોટો અને સિક્કાઓ વેપારીઓ દ્વારા સ્વીકારવામાં ન આવતા હોય તેવી ઘટનાઓ અનેક વખત સામે આવતી હોય છે. હાલ નવસારી જિલ્લામાં પણ અનેક વેપારીઓ દ્વારા 5 રૂપિયાની નોટ સ્વીકારવામાં આવતી નથી. આવી ઘટનાઓમાં સામાન્ય વ્યક્તિ માત્ર સુભાના કાંઠિયા સમાન સાબિત થાય છે, કારણ કે તે વ્યક્તિ આ અંગે કોઈપણ પ્રકારના પગલાં લઈ શકતો નથી. ચલણી નોટો ન સ્વીકારવાની ઘટનાને લઈ નવસારીના વકીલ પ્રતાપસિંહ મહિલાએ કાયદા અંગે લોકોને વિગતવાર માહિતી આપી હતી.